કલાકાર જિગ્નેશ કવિરાજે પિતાના સ્કૂટરની સમાધિ આપી છે। પોતાના વતનના ઘર આગળ જ આપી વહાલ સોયા સ્કૂટરની સમાધિ। સ્કૂટરના વિદાયની પોસ્ટ જિગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર શેર કરી। જિગ્નેશ કવિરાજ કારકિર્દીનું પહેલું સાધન એવું સ્કૂટર હતું। જિગ્નેશ કવિરાજના પિતાનું આ સ્કૂટર હતું, જેની ઉપર જિગ્નેશ કવિરાજ ફર્યા હતા। જિગ્નેશ કવિરાજની કારકિર્દીની શરૂઆતના સમયે આ સ્કૂટર પર ફરતા ગામે ગામ કાર્યક્રમમાં જવા તેમના પિતા તેમને સ્કૂટર પર ફેરવતા। યાદગીરી રહે તે માટે ખેરાલુ ગામે ઘર આગળ જ સ્કૂટરને સમાધિ પણ આપવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો, આમ તો મોટાભાગે માણસ આપણે સાંભળ્યું છે કે માણસની સમાધિ લેતા હોઈએ છીએ, પણ આ જિંદગીનું અભિન્ન અંગ છે એમ માનીને અહીંયા પણ સ્કૂટરની સમાધિ અપાઈ છે। આ સ્કૂટર મારું જિગ્નેશભાઈ 13 વર્ષના હતા, વિશાલભાઈ 15 વર્ષના હતા જ્યારે આ સ્કૂટર 13,000માં લીધેલું બજાજ સુપર સ્કૂટર। અને એ મારી પાસે કોઈ મિલકતના અંદર કશું નહોતું, આમ દામ દંડ ભેદ જે કંઈ ગણવું હોય આ સ્કૂટર હતું। અને એ સ્કૂટર મારું મહેમાન બનીને મારા ઘરે આવ્યું હતું, મારા આંખમાં આહું આવી ગયા છે। અને એ મારી પરિસ્થિતિના અંદર છોકરાઓને આ જિગ્નેશભાઈને અહીંથી હું સમોવ લઈ જાઉં, અડાલજ લઈ જાઉં, ગોઝારિયા લઈ જાઉં, એ દરેક જગ્યાએ એના ઉપર ઠંડી હોય, તાપ હોય, ગરમી હોય, એ દરેક જગ્યાએ સ્કૂટર પ્રોગ્રામમાં હું લઈ જાઉં। અને એ સ્કૂટરે મને કોઈ દિવસ રસ્તામાં નથી પંચર પડ્યું, નથી મને કાંઈ। અમુક ટાઈમની અંદર પેટ્રોલ ના હોય તો કુદરતી મારા જડિયાવીર મહારાજની કોઈ દયાથી આ સ્કૂટર લીધેલું અને વગર પેટ્રોલે 50-50 કિલોમીટર આ સ્કૂટર પહોંચેલું। આ બજાજ સ્કૂટર લગભગ 30 વર્ષ પહેલાં મારા પિતાશ્રી હસમુખભાઈ બારોટ અને એમને આ સ્કૂટર લીધેલું। મારી મમ્મી ચાંદલા કરેલા અને આ એક અમારા ઘરમાં એક મહેમાન તરીકે એમ એક સ્કૂટર હતું। અને સ્કૂટર પોતાના સભ્ય તરીકે એમ કે એ મારી જેટલી જર્ની જે મારા પિતાશ્રી અમે બારોટ ચોપડાવાળા બારોટ છીએ, તો અમે જ્યારે યજમાનમાં જતા તો હું મારી મમ્મી અને મારા પિતાશ્રી અમે બધા સ્કૂટરમાં જતા હતા। અને એના પછી મારા જેટલા કાર્યક્રમો થયા, જે મારા શરૂઆતના કાર્યક્રમો, એ બધા સ્કૂટર ઉપર મારા પિતાશ્રી મને લઈને ફરતા હતા। મારા મોટાભાઈ વિશાલભાઈ બારોટ એ મને સ્કૂટર ઉપર લઈને ફરતા હતા। અને આ સ્કૂટર એક અમારા માટે પોતાના સભ્ય જેવું હતું ઘરમાં।